અમારે તો ઓલી જો જાગીને બેહી ગઈ છે. જાવું છે આ સોડી ખાતી નથી. ચાલો તો જો ખાવાનું શરૂ કરી દીધું છે બધાએ. ગરમ છે ને? આમ જો આવીને બેહી ગયા અને તરબૂચ ખાવાનું શરૂ કરી દીધું. ઊંઘતા ટાણ્યા હતા ને તમે લોકોએ? એવું છે? એવું છે એમ ને. ગુડ મોર્નિંગ, જય ભવાની. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજના અમારા નવા અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, દીવાબત્તી કરી નાખ્યા છે, બધું કરી નાખ્યું છે અને નાસ્તો પાણી તૈયાર છે. અમારા મોટા ભાઈ બધા બેસી ગયા છે નાસ્તો પાણી કરવા. તો ચાલો તમે સવારમાં ચા ભાખરી મરચું, ચાલો ચા ભાખરી ખાવા. તો આપણે આજે બહુ વહેલા જાગી ગયા છીએ. આ બધા મને પરાણે વહેલા જગાડી દીધા. આ બે અત્યારમાં શરૂ થઈ ગયા છે બાંધવાનું કામકાજ. બે જણાએ શરૂ કરી દીધું છે અને જો બેહી ગયા છે જો નાસ્તો કરવા બધા. જો અમારે તો ઓલી જો જાગીને બેહી ગઈ છે બ્રશ કરીને. શ્રુતુબેન ખાવાય મળ્યા જો. તો ના અમને ઓ ભાઈ તમે જાઓ, હા વેકેશન કરો, જાઓ. ઓકે જાઓ. આપણે કાજલ જઈએ વિજયભાઈ ને એને લઈ. આ જો અને ચાલુ જ હોય તો આજે કહી દો દીકો. આ કહી દો. હા ફ્રૂટી પીવે ભાઈ, માજા પીવે છે માજા. અને આઈસ્ક્રીમ લાવ્યો છે ચોકેટ. હા ચોકેટ, હા ભાઈ ચોકેટ લાવ્યો ભાઈ. હા આઈસ્ક્રીમ. હા બહુ મસ્ત છે. કે તો આમ કેવું છે? કે તો બહુ કેવું છે દીકો? મસ્ત ને? હા તો હાલો હવે આપણે ભાગીએ. કપડા બપડા ના ગાડીમાં. ટાટા દીકો, ટાટા. જાવું છે? એ આવજો. ટાટા. હાલો દેવબેન આવજો. એ આવજો. હાલે તું હાલ, તારે આવવાનું છે. અરે હા ડીકે મૂકી દો. હાલ તું લે તો ખરી. તો આપણે ફાઇનલી હવે વિજયભાઈ ને લેવા જઈએ છીએ અને ત્યાંથી પછી રવાના થશું ગામડે. એક દિવસમાં તો પાછી મને ગામડે લઈ જાય છે. મારે શનિ રવિ કાઢવાના હતા આયા. હવે શનિ રવિ કાઢેલા તો શનિવારે તો ગામડે હજી તો અત્યારે તમને સ્પેશિયલ મૂકવા આવીએ હો. બાકી અમારે તરત તમને મૂકીને ભાવનગર પાછું આવવાનું છે. ચલો બાય બાય કહી દીધું છે. અમારે તમને મૂકીને પાછું નહીં આવવાનું. મારા મોટા ભાઈ ને બે ના તરત પાછું આવવાનું. આજ શનિવાર છે પછી રાતે નિરાતે આવજો તમે. સારું ચાલો ત્યારે થોડી વાર માં મળીએ. ચાલો તો આપણે મોટા ભાઈ ને એને લેવા આવી ગયા છીએ અને બધાને સામાન બામાન મૂકી દીધો છે અને બધાને લઈ લીધા છે. અમારે ભાઈને શું બાકી રહી ગયું? કીટ ભૂલી ગયા ને. ચાલો તો બધા બેસી ગયા છે. મોટા ભાઈ પાસે કીટ લેવા ગયા, ભૂલી ગયા હતા. તો દીકુભાઈ, દીકુભાઈ ક્યાં જવું છે તારે બેટા? બાપુ પાસે. અરે વાહ, બાપુ પાસે જવું છે. તો બાપુ ઘર મૂકીને વહી ગયા બેટા. એ હાલો ને એ ભાઈ, હાલો ને હવે, હાલો ને. 3 કલાક કરી યાર તમે. આને જો પપ્પા પાસે આવું છે. તારે ક્યાં જવું છે? તારે ક્યાં જવું છે? સાયકલ છે ને તારી? તારે ઘરે જવું છે? હે તને કહું ના વિદેશ લઈ જતા હોય ત્યાં જાય. એવું છે. સારું હાલો તો આપણે જવા દઈએ કાજાવદર જવા નીકળી જઈએ છીએ. બરાબર ને? અને ભાઈ તમે પાણી મને પાઈ દો. પાણી લીધું? પાણી આપો. ઠંડુ પાણી પી લઈએ ને પછી જવા દઈએ. એટલે કઈ ઊભી રાખવી નહીં હવે ગાડી. सीहोर रखने की है ना? કેમ?
अब्बा डब्बा जब्बा अब्बा डब्बा जब्बा। तुम्हारे मॉम ने नहीं किया है, हमने तुम्हारे मॉम को। हम उदयपुर से वापस आ गए लेकिन हिंदी नहीं भूले हैं अभी। એવું છે એમને फीलिंग આવે છે ઉદયपुर જવું છે પાછું બોલે બા યો તો તારી પાસે સાયકલ હાલો તો જવા દઈએ શ્યોર રાખશું ઊભી બીજું હું ઓકે શ્યોર પહોંચી ગયા છે અને આ બધા એને લાગી છે ભૂખ તો આપણે વચમાં લાપીનો જ આવે છે તો બીજા ખાવા ઊભા રહી ગયા છીએ આપણે રસ્તામાં આ કાંઈ પડદા કાંઈ પૂછી પૂછી કાંઈ ઘરે જાહે નહીં અમારે દીકુભાઈ ને પિઝા ભાવે શું ખાવું બેટા પિઝા હા પિઝા ખાવા આ કાંઈ પડદા એમને પૂછી પૂછી કાંઈ ઘરે જાય એમ નથી તો આપણે જીવ લઈ લે એમ છે તો પૂછ્યા પૂછ્યા પહોંચી જવાનું છે લોક તો બદલાવ ગાડીને હાલો તો આપણે લાપીનોઝમાં પિઝા ખાવા બધા હાલો ખોલ ખોલ બટા બસ શરી બોલો આ સોડી ખાતી નથી બોલો લે અમાર દીગુભાઈ જો જો દોડવા મીણ્યા જો દોડવા મોટા હાલો તારે ગરમી થાય ને એ મોટા ભાઈ એસી કરો ને એ તારે હું ઈકા ગયા ખાવાનું હા એ તો પાણી છે બટા કાના ભગવાને પીઝા ખાવા એવા લાગે હા તમે ખાઈ નાખો આજ પીઝા બીજું હું તો તમારે ખાવું કાંઈ હા પીઝો ઓકે મોળો મારા ભાઈનો બહુ ભાવે કેમ કે પીઝો તીખો નો આવે કે નહીં એટલે લિક્વિડ છે ગળું છે એવું મારા ભાઈને બહુ ભાવે નહીં તો આપણે પીઝા આવી ગયા છે કેચઅપ ન્યા હશે હા અહીંયા રહ્યો હાલો તો આપણે પીઝા આવી ગયા છે તો પીઝા ઉપર તૂટી પડીએ આપણે બરાબર ને મોટું પીઝા ખાવા એમ ને ઓરેગાનો છે ઓરેગાનો છે નથી ઉપાધિ શું કરો તીખું તીખું લાગે ઈ નથી મોટા તીખું લાગે એવું નથી ભાઈ ટેન્શન ના લ્યો હા ચાલો તો જો ખાવાનું શરૂ કરી દીધું છે બધાએ ગરમ છે ને ગરમ છે સુપર ને તો વાંધો નહીં ચિત્તોડ જોયા તો એમ જ થયું કે આ પછી પીઝામાંથી રસ નીકળી ગયો રસ નીકળી ગયો ને ચિત્તોડ ખાધા પીઝા નથી ખાવા એવું થઈ ગયું એવા પીઝા હતા સ્વાદ જ નહીં કાંઈ પીઝામાં ટેસ્ટ નહીં તો કેટલા પીઝા ખાધા હવે તો ઊભા થાવ આટલા ખોખા ખાલી કર્યા આમ જો ખોખા બધા અહીંયા મૂકી દે પછી કઈ એમ જ લાગે ને એક ક્યાં નથી ખાધું એમ તો મજા આવી ગઈ ને શુદ્ધું હે પીઝા ખાધા એ માણસ એટલા બધા પીઝા ખાવા હે 4 પીસ ખાધા ખાધા પણ તું જોત ખરી શું તો એ ખાધા અમારે સૌથી વધારે તો હાલો હવે તડકાની ગાડી પેટી ગઈ છે ગરમ ગાડીમાં બેહો તમને ખબર પડે કા મોટા ભજ્જા પડી જશે આ લોકો જામલો પડાઈ જાવ જામલો હાલો ચાલો તો હવે આપણે કાજાવદર જવા નીકળી જઈએ હવે સીધા કાજાવદર જ હાલો બેઠો ગાડીમાં બેઠો બધા તરબૂચ ખાવા કેમ કે ઘરે આવી ગયા ને આવીને બેસી ગયા અને તરબૂચ ખાવાનું શરૂ કરી દીધું પપ્પા તરબૂચ લાવ્યા હતા તે આ લોકોને કાંઈ પીઝા એ પેટ ભરાણું હોય એવું લાગતું નથી તે હવે એમાં તરબૂચ ઉપર એને ટાંક્યા છે તરબૂચ ઉપર ટાંક્યા હવે હું ખાવ છો છોકરો તરબૂચ હાલો લ્યો મારા બેટા આમ જો પપ્પા પીઝા હજી ખાઈને આવ્યા જ છીએ ત્યાં તરબૂચ વાળી કરી દો पिज़्ज़ा फूट फूट के खाया है अब छरी मारोगे तो इसमें से पिज़्ज़ा निकलेगा
ભાવનગર જવા દઈ ના આવજો ટાટા બાય બાય ન જાઓ સાંજે જાઉં. પાછા આવશો કે નાઈ રહી સાંજે પાછા આવશું જાઓ? મોબાઈલ હે હા મોબાઈલ મોબાઈલ કોણ આવતો તમે એ મોટા હાલો હવે. ચાલો અમે જઈએ ભાવનગર એ આવજો આપણે ભાવનગર થી આવી ગયા અને બહુ લેટ થઈ ગયું છે 9:30 9:30 રેખો થઈ ગયું છે અને ભૂખ પણ બહુ લાગી છે તો ડાયરેક્ટ આપણે જમી જ લઈએ ચલો લે અમારા મેડમજી જમવાય બેસી ગયા લાગ્યા હે બહુ ભૂખ લાગી 9:30 થયા એટલા 9:30 ઈ તો કેમ એટલે બધું લેટ થયું આજ તમારે શનિવાર છે ને બહુ કામ હોય ને સેટરડે શેનું શાક બટેકા રીંગણા બટેટા શું કહેવાય ડુંગળી બટેટા ડુંગળી બટેટા ઓકે ભાખરી રોટલા હાલો તો જમી પાપડ લઈએ શેકે છે દયા એવું છે આયા પાપડ આ પાપડ આવી ગયા એમ ને तो ये तुम्हारा હા तुम्हारे भैया का ये मेरा ડુંગળી બટેકાનું શાક પાપડ ભાખરી બસ એટલું તો થઈ રહ્યા ગોડ બ્લેસ યુ लाओ તો આજે જમી જ લઈએ હો ફટાફટ કેમ કે આજ બહુ લાંબુ નહીં કરીએ કેમ કે ભૂખ લાગી છે બહુ લેટ થઈ ગઈ છે વધારે હું કાઈ નહીં બાધો બે બાધો મારે દીકરીઓ બાધો કેવું પાણી હું ઠેર ઓકે ચાલો કોઈ વાંધો નહીં હા. એટલે એ તને ધમકાવી એ તને કહું મારી રીતે મારે હમણે એને કહો હા. મને ધમકાવી કા દૂધ નો આપતી એને આપણે હો દૂધ નો આપતી આપણે એને દૂધ જ ન આપે બાપા સીતારામ છે ભાઈ એ તો માનું ઓછી ઠેક માનું ઓછી કુ હાલે દયા બેહો ને ભાઈ હવે બેહો ને હાલો બેઠી ગયો હા અંબાવું ભાઈ અંબાવું હાલો ભાઈ એ ભાઈ દૂધ તો હા, યાર, બહુ જ. કોણ? એ તો ખોવાઈ ગયો બીજો બપોરે ખાધો જ. કયો ને મોટા હજમ થઈ ગયો તો હજમ હો ગયા પીઝા હાલો હવે જમી જ લઈએ ભાઈ ઊંધા ટાણ્યા હતા ને તમે લોકોએ ઈ તો અમે મજાક કરતા હતા કે કેવા લાગે અમે લાજુ કાઢીએ તો એમ એવું છે નો લાગો અત્યારની જનરેશન જમી લીધું ને જમી લીધું ને નિરાજે નિરાતે તો વાંધો નહીં વાસણ ધોયા ને પાછા અય વાસણ ઉટકીને આવ્યા ને પાછા ભાષણ લીધું પપ્પા ના પાડી કે બાઈ ભાડા નહીં જવાનું એવું છે બાપુજી ના પાડી કરી લાવ્યા એટલે કાઢી કામ નહીં કરી એવું છે એમ ને તો